મિત્રો, વર્તમાન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક મહત્વની વાત કરીએ ગુજરાત રાજ્યના રાજકીય મહાક્ષેત્ર વિશેની કે હાલમાં ગુજરાત રાજ્યમાં રાજકારણ ગરમાયું છે અને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં હવે બસ ટૂંક જ સમય બાકી છે। ગાંધીનગર કાર્યાલય કમલમ ખાતે જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેમાં મુખ્ય નામ છે હાલના અધ્યક્ષ CR પાટીલ અને સંભવિત ઉત્તરાધિકારી જગદીશ વિશ્વકર્મા। ચાલો આ વાત વિશે વિગતવાર સમજ મેળવીએ। તો પહેલા વાત કરીએ હાલના ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ વિશે। 2020માં તેઓએ આ જવાબદારી સંભાળી હતી અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ ગુજરાતમાં મજબૂત પાયા મજબૂત કર્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકી સંબંધી અને વારાણસીથી સાંસદ તરીકે તેઓ કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકે પણ સક્રિય છે। પરંતુ તાજેતર વિશે જો વાત કરવામાં આવે તો હાલમાં તેઓ કેન્દ્રીય કાર્યોને કારણે રાજ્યમાં બંધારણીય મર્યાદા આવી ગઈ છે। તેથી પાર્ટી હાઈકમાન્ડ નવા અધ્યક્ષની નિમણૂક કરવા તૈયાર થઈ છે। આ જાહેરાત ટૂંક સમયમાં જ થવાની શક્યતા છે અને તેની તૈયારીઓ કમલમ કાર્યાલયમાં જોરશોરથી ચાલી રહી છે। અને હવે વાત કરીએ જગદીશ વિશ્વકર્મા વિશે। તો વિશ્વકર્મા હાલ રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે મુખ્ય દાવેદાર છે અને ફક્ત તેઓ જ દાવેદારી ફોર્મ ભરે તેવી પણ અટકળો ચાલી રહી છે। ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં OBC મતોને મજબૂત કરવા પાર્ટી આ પગલું લેવા માંગે છે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। વિશ્વકર્માનું નેતૃત્વ પાર્ટીને નવી ઉર્જા આપશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં તેમની નિમણૂકથી પાર્ટીના સભ્યતા અભિયાન અને આગામી ચૂંટણીમાં પણ ફાયદો થશે। આ સાથે જ વાત કરીએ કમલમ ખાતે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને જાહેરાતની તૈયારીઓ વચ્ચે નેતાઓ તેમજ કાર્યકર્તાઓ વચ્ચે બેઠક યોજાઈ રહી છે। તો બેનર અને પોસ્ટર પણ તૈયાર થઈ ગયા છે। તો સમગ્ર કમલમ કાર્યાલયને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે અને આગામી કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે। આ નિમણૂકથી પાર્ટીમાં નવી ઉત્સાહની લહેર જોવા મળશે। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પગલું ગુજરાતના વિકાસને વધુ વેગવંતુ બનાવશે તેવી પણ ચર્ચાએ સમગ્ર નાગરિકોમાં જોર પકડ્યું છે। તો મિત્રો, આ છે ગુજરાતમાં ભાજપમાં આવતી મોટી બદલાવની વાત। શું જગદીશ વિશ્વકર્માની નિમણૂકથી પાર્ટી વધુ મજબૂત બનશે? શું ખરેખર આ નિમણૂકથી ગુજરાતનો વિકાસ થશે કે નહીં? તમારા વિચારો શું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો આપને આ વિડીયો ગમ્યો હોય અને આ માહિતી આપના સુધી પહોંચી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।